તો આપણે લાસ્ટ લેક્ચરની અંદર આપણે કોસ પોટેન્શિયલ અને પીએચ સાથેનું સંબંધ દર્શાવતું સૂત્ર લખ્યું હતું કે પીએચ એનોડિક માઇનસ પીએચ કેથોડિક ઇન્ટુ 0.0591. તો તે સૂત્રનો ઉપયોગ કરીને આગળ આપણે સેકન્ડ એક્ઝામ્પલ જોઈશું કે પીટી H2 180 m HCl 0.1 molar સ્લેશ ક્ષારક સેતુ NaOH 0.1 molar H2 ગેસ 180 m અને આ પીટી. આપણે તો કોર્સમાં એવું કહ્યું હતું કે PtH2HCl અથવા અહીંયા કોઈ પણ એસિડિક કમ્પાઉન્ડ હોવો જોઈએ, પણ સોડિયમ હાઇડ્રોક્સાઇડનું આપણે જલીય દ્રાવણ બનાવ્યા તો એ જલીય દ્રાવણમાં અહીં H+ આયન પાણીનો ઉપસ્થિત રહેતો હોય છે. આથી NaOH માં રહેલા H+ અને OH- આયનની સાંદ્રતાનો ગુણાકાર જોઈએ તો તે 10⁻14 થતો હોય છે. NaOH ના જલીય દ્રાવણમાં રહેલા H+ ઇન્ટુ OH- નો ગુણાકાર કેટલો થાય? 10⁻14 થતો હોય છે. તો અહીં આપણે HCl ની સાંદ્રતા આપી છે, તો એનોડિક H+ ની સાંદ્રતા કેટલી? pH. તો એનોડિક H+ ની સાંદ્રતા કેટલી થશે? 0.1 મોલર. માટે તેની pH કેટલી થશે? તો pH એ -log10 H+. તો 0.1 એટલે 10⁻1 માટે pH 1 આવશે એનોડ ઉપરની. કેથોડ ઉપર NaOH છે, તો NaOH હોય તો આપણને કેથોડિક POH મળશે. તો કેથોડિક OH- ની સાંદ્રતા કેટલી? 0.1 મોલર. માટે કેથોડિક POH કેટલો થાય? તો -log10⁻1 એટલે 1 થાય. તો pH કેટલી થઈ જાય કેથોડિક? તો કેથોડિક pH બને 13. કેમ? કારણ કે pH + POH બરાબર 14 થાય. pH + POH બરાબર શું થશે? 14 થશે. તથા અહીં બંને બાજુ H+ બને, માટે આ કોષ કયો બને? સાંદ્રતા કોષ. કયો કોષ? સાંદ્રતા કોષ. અને સાંદ્રતા કોષ માટે E0 સેલ 0.0 વોલ્ટ. શું થશે? 0.0 વોલ્ટ. માટે અહીં કોષનો પોટેન્શિયલ કેટલો? તો આપણા જોડે સૂત્ર છે ડાયરેક્ટ E સેલ બરાબર -0.0591 બ્રેકેટમાં pH એનોડિક માઇનસ pH કેથોડિક. માટે -0.0591 1 - 13 માટે 1 - 0.0591 ઇન્ટુ -12 0.059 એટલે આનો આન્સર થશે 0.0591 ઇન્ટુ 12 વોલ્ટ ઇન્ટુ શું થશે? 12 વોલ્ટ થશે. ક્લિયર? અહીંયા સુધારો કરજો, આ માઇનસ નહીં આવે એટલે આ આન્સર કયો થઈ જશે? માઇનસ. કારણ કે માઇનસ pH નું સૂત્ર હતું. ઓકે, માઇનસ આપણે અંદર લઈને માઇનસ બનાવ્યું હતું. તો E સેલ બરાબર 0.0591 ઇન્ટુ 12 વોલ્ટ. આન્સર નેગેટિવ છે. E સેલ ઋણ હોય તો એનોડ છે તે વાસ્તવમાં કેથોડ કહેવાય.
કેથોડ છે, કારણ કે કોષના સ્થાન ચેન્જ કરવા પડે એટલે આની પોઝિશન ચેન્જ કરવાની. આ કોષ આ બાજુ આવશે, આ કોષ આ બાજુ, તો આન્સર આનો કેવો થઈ જાય? પોઝિટિવ. એટલે ઈ સેલ ઋણ હોય તો એનોડ છે તે કેથોડ છે અને કેથોડ છે તે એનોડ હોવો જોઈએ. એટલે કોષના સ્થાન શું થઈ જશે? ચેન્જ થઈ જશે. ઓકે, હવે આપણે બીજો એક ક્વેશ્ચન જોઈએ. આયનીય સંતુલન આધારિત છે આખો આ ટોપિક કે PTH2 1 ATM HCOOH ફોર્મિક એસિડ ક્ષારક્ષેતુ CH3COOH સ્લેશ H2 1 ATM સ્લેશ PT. ક્લિયર? જેમાં આનો એસિડનો આયનીકરણ અચળાંક Ka1 અને તેની સાંદ્રતા C1 છે. આનો એસિડનો અચળાંક Ka2 અને તેની સાંદ્રતા C2 છે. તો આ પણ કોષ સાંદ્રતા કોષ જ છે. કેમ? કારણ કે અહીં ફોર્મિક એસિડ અને એસિટિક એસિડ નિર્ભર એસિડ છે. હવે નિર્ભર એસિડ હોય તો તેમનો આપણે H+ ગણી શકીએ છીએ. એટલે ફર્સ્ટ તો આનો E0 સેલ 0 થઈ જશે, કારણ કે સાંદ્રતા કોષ છે. કારણ કે કયો કોષ બની જશે? સાંદ્રતા કોષ. તો હવે અહીં નંબર બી, એનોડ ઉપર H+ ની સાંદ્રતા કેટલી? તો એનોડ ધ્રુવ પર H+ ની સાંદ્રતા કેટલી થાય? તો HCOOH એ નિર્ભર એસિડ છે. અને તેની સાંદ્રતા ઘણી ઓછી છે. Ka નું મૂલ્ય પણ એનું ઓછું છે. માટે H+ એનોડિકની સાંદ્રતા √ Ka1C1. આયનીય સંતુલનમાં સૂત્ર હતું ડાયરેક્ટ H+ શોધવાનું કે જેનું આયનીકરણ 10% કેવું થતું હોય? ઓછું થતું હોય. તો આપણે ડાયરેક્ટ આ રીતે શોધી શકીએ છીએ. K નું મૂલ્ય ખૂબ જ ઓછું હોય તો પણ આ રીતે ડાયરેક્ટ શોધી શકાય. તે જ પ્રમાણે કેથોડ ધ્રુવ પર, તો કેથોડ ધ્રુવ પર CH3COOH એ નિર્ભર એસિડ છે. અને નિર્ભર એસિડ હોય તો કેથોડના H+ ની સાંદ્રતા કેટલી? તો એસિટિક એસિડ માટે તેનો અચળાંક Ka2 છે અને સાંદ્રતા C2 છે. માટે આપણે કહી શકીએ કે √ Ka2 × C2. તો આ રીતે આપણને એનોડિક H+ અને કેથોડિક H+ ની સાંદ્રતા મળશે. અને તે સાંદ્રતા ઉપરથી એનોડિક pH અને કેથોડિક pH શોધી અને આ સૂત્રમાં ડાયરેક્ટ કિંમત મૂકી દઈએ એટલે આપણને pH મળે. તો અહીં આ જે એક્ઝામ્પલ છે એ એક્ઝામ્પલ આયનીય સંતુલન ઉપરથી બને છે. એટલે આની ઉપરથી તમે બીજા ઘણા બધા કોષ પોટેન્શિયલના એક્ઝામ્પલ બનાવી શકો બફર પ્રણાલીનો ઉપયોગ કરીને. પણ અહીંયા ધારો કે એસિટિક એસિડ લઉં, અહીંયા સોડિયમ એસિટેટ લઉં, બરાબર, અને બફર સિસ્ટમ બનાવીને પણ અહીં કોષ પોટેન્શિયલનો દાખલો બનાવી શકાય. બરાબર. એટલે અહીં હાલની પેટર્ન પ્રમાણે આ રીતેના એક્ઝામ્પલ કોષ પોટેન્શિયલના પૂછાય. જે આપણે સીધા સરળ સમજીએ તે રીતે નથી પૂછાતા એક્ઝામની અંદર. બરાબર. આયનીય સંતુલન અને વિદ્યુત રસાયણ બેનું કોમ્બિનેશન કરીને આ રીતે એક્ઝામ્પલ પૂછાતા હોય છે. માટે આ સૂત્રો તમારે ખાસ યાદ રાખવા જ પડશે. ઓકે. તો અહીં આપણે H+ મળી ગયા એનોડ અને કેથોડના. ઓકે. તો H+ મળે તો N ની કિંમત કેટલી હોય? તો આપણે જાણીએ કે પ્રમાણિત હાઇડ્રોજનની અંદર ઇલેક્ટ્રોન મેળવે કે ગુમાવે કેટલો હોય છે? 1. એટલે અહીં N બરાબર કેટલો થશે? 1. માટે E સેલ સાંદ્રતા કોષ છે એટલે E0 સેલ થઈ જાય તો -0.0591/1
log એનોડિક H+ ની સાંદ્રતા છેદમાં કેથોડિક H+ ની સાંદ્રતા માટે -0.0591/1 log આપણે ડાયરેક્ટ ગણતરીમાં લેવો તો પણ લઈ શકીએ આ રીતે √ Ka1C1 / Ka2C2 ક્લિયર આ રીતે પણ નક્કી કરી શકાય હવે આપણે વિદ્યુત ધ્રુવના પ્રકાર જોઈશું અહીંયા આપણે બે પ્રકારના વિદ્યુત ધ્રુવ લઈશું કેટલા પ્રકારના બે પ્રકારના ફર્સ્ટ વિદ્યુત ધ્રુવ ધાતુ પ્લસ ધાતુનો દ્રાવ્ય ક્ષાર ધાતુનો દ્રાવ્ય ક્ષાર ધાતુ પ્લસ ધાતુનો દ્રાવ્ય ક્ષાર એટલે કે અહીં Ag પ્લસ AgNO3 આપણે આગળ ભણી ગયા છીએ એ પ્રમાણે Zn પ્લસ ZnSO4 યાદ આવી ગયો છે ડેનિયલ કોર્સમાં યુઝ કર્યો હતો Cu પ્લસ CuSO4 આ એક પ્રકારનો વિદ્યુત ધ્રુવ થયો બીજો વિદ્યુત ધ્રુવ આપણે હવે જોવાનો છે એની અંદર ધાતુ પ્લસ ધાતુનો અલ્પ દ્રાવ્ય ક્ષાર પ્લસ દ્રાવ્ય ઋણ આયન દ્રાવ્ય ઋણ આયન ધાતુ પ્લસ ધાતુનો અલ્પદ્રાવ્ય ક્ષાર પ્લસ દ્રાવ્ય કેવો લેવાનો ઋણ આયન એટલે કે Ag પ્લસ AgCl પ્લસ Cl માઇનસ Ag ધાતુ AgCl તેનો અલ્પદ્રાવ્ય ક્ષાર અને Cl ઋણ આયન Pb પ્લસ PbSO4 પ્લસ SO4 માઇનસ 2 તો હવે આપણે આ પ્રકારના વિદ્યુત ધ્રુવનો ઉપયોગ કરતા શીખીશું ક્લિયર અને કેવી રીતે તેમનો પોટેન્શિયલ શોધી શકાય તે જોઈએ તો આપણે વિદ્યુત ધ્રુવોનું વર્ગીકરણ કર્યું બે પ્રકારના ધાતુ પ્લસ ધાતુના દ્રાવ્ય ક્ષાર બીજું હતું ધાતુ અદ્રાવ્ય અલ્પદ્રાવ્ય ક્ષાર અને દ્રાવ્ય ઋણ આયન તો અહીંયા આપણે માત્ર આ પ્રકારના વિદ્યુત ધ્રુવનો અભ્યાસ કરીશું જેમાં ધાતુ હોય પ્લસ ધાતુ ક્ષાર ધાતુનો અલ્પદ્રાવ્ય ક્ષાર અને પ્લસ તેમાં દ્રાવ્ય ઋણ આયન હોય તો એનું આપણે એક્ઝામ્પલ લઈશું Ag પ્લસ અરે Ag પ્લસ AgCl અલ્પદ્રાવ્ય ક્ષાર પ્લસ Cl માઇનસ ઋણ આયન તો આજે આપણે વિદ્યુત ધ્રુવ લઈએ છીએ એ વિદ્યુત ધ્રુવને આપણે બે જગ્યાએ લઈ શકીએ કેથોડ અને એનોડ તો ફર્સ્ટ આપણે એનોડ ધ્રુવ તરીકે લઈએ કયા ધ્રુવ તરીકે એનોડ ધ્રુવ તરીકે હવે એનોડ ધ્રુવ તરીકે લઈએ તો આ માટે સૌથી પહેલા એક કન્ટેનર લઈશું પાત્ર અને તે પાત્રની અંદર આપણે Cl માઇનસ આયનનું જલીય દ્રાવણ લઈશું એવો કોઈ સોલ્ટ કે જે સહેલાઈથી પાણીમાં દ્રાવ્ય થઈ અને Cl માઇનસ આયન આપે તો Cl માઇનસ આયનનું જલીય દ્રાવણ જેમ કે NaCl KCl આ બધા સોલ્ટ એ પાણીમાં ઝડપથી દ્રાવ્ય થાય
હવે તેની અંદર આપણે અલ્પદ્રાવ્ય ક્ષાર ઉમેરીએ AgCl. શું ઉમેરીશું? AgCl અલ્પદ્રાવ્ય ક્ષાર. હવે આ અલ્પદ્રાવ્ય ક્ષાર છે આયનીય સંતુલનમાં કહ્યું છે કે કોઈ પણ સોલ્ટ પાણીની અંદર દ્રાવ્ય થાય તો તેનો જેટલો ભાગ દ્રાવ્ય થયો હોય તેટલા ભાગનું સંપૂર્ણપણે આયનીકરણ થતું હોય છે. ધારો કે મેં અહીંયા 100 ગ્રામ AgCl લીધો છે પણ એમાંથી 1 ગ્રામ AgCl દ્રાવ્ય થાય તો તે 1 ગ્રામ AgCl માંથી પૂરેપૂરો Ag+ અને Cl- આયન મળે. કોઈ પણ સોલ્ટ ડિઝોલ્વ જેટલો થયો હોય તેટલા આયનો સંપૂર્ણપણે તેમાં છૂટા પડતા હોય છે. હવે આની અંદર આપણે મૂકી દઈશું કેથોડ તરીકે સિલ્વર ધાતુનો સળિયો. Ag નો સળિયો. હવે કેથોડ તરીકે છે તો કેથોડ તરીકે હોય તો શું થાય? બહારથી વીજ પ્રવાહ ઇલેક્ટ્રોન જે છે એ કેથોડ ઉપર આવે. ક્યાં આવશે? કેથોડ ઉપર. હવે ઇલેક્ટ્રોન જેવા કેથોડ ઉપર આવશે કે તરત જ દ્રાવણમાં રહેલો Ag+ આયન એ કેથોડ પાસેથી ઇલેક્ટ્રોન મેળવીને એટલે કે સિલ્વરના રોડ પરથી ઇલેક્ટ્રોન મેળવીને સિલ્વર ધાતુના સળિયા ઉપર જમા થશે. અને સિલ્વર ધાતુના સળિયા ઉપર જમા થવાથી શું થાય? તો આપણે સૌથી પહેલું કહ્યું તો કેથોડ પર AgCl અલ્પદ્રાવ્ય ક્ષાર છે તો AgCl સોલિડમાંથી આપણને મળશે Ag+ aqueous પ્લસ Cl- aqueous. ઓકે. હવે કેથોડ પર લીધેલા સિલ્વરના સળિયાની ઉપર Ag+ નું રિડક્શન થાય છે તો Ag+ પ્લસ ઇલેક્ટ્રોન gives Ag સોલિડ ધાતુ મળે. એટલે અહીં સિલ્વર ક્લોરાઇડ અલ્પદ્રાવ્ય ક્ષાર છે પણ તેનો Ag+ એ રિડક્શન પામીને દ્રાવણમાંથી Ag ધાતુ સ્વરૂપે દૂર થાય છે. આથી લસેટેલરના નિયમ પ્રમાણે અહીં Ag+ ફરીથી બનવા માટે AgCl વધુ તૂટે. AgCl શું થશે? વધુ તૂટે. એટલે Ag+ નું Ag માં રિડક્શન થતા AgCl નું પુરોગામી દિશામાં વધુ વિયોજન થશે. શું થશે? વધુ વિયોજન. માટે દ્રાવણમાં AgCl ની સાંદ્રતા વજન શું થશે? ઘટતું જશે. અને કેથોડ ઉપર Ag ધાતુનું વજન વધતું જશે અને દ્રાવણમાં Cl- આયન ઉમેરાતા જ જાય માટે Cl ની સાંદ્રતા પણ શું થાય? વધે. તો અહીંયા પ્રક્રિયાનો શું કરીએ? સરવાળો. તો અહીં AgCl સોલિડ પ્લસ ઇલેક્ટ્રોન આ તો બે કેન્સલ આઉટ થશે. Ag સોલિડ પ્લસ Cl માઇનસ તો n બરાબર કેટલા થયા? 1 ઇલેક્ટ્રોન. આ રિડક્શન પ્રક્રિયા છે, રેડોક્સ પ્રક્રિયા નથી. આ કઈ પ્રક્રિયા છે? રિડક્શન પ્રક્રિયા કેથોડ પરની. તો આ પ્રક્રિયાની અંદર આપણે તેનું સાંકેતિક નિરૂપણ કરીએ. તો આ વિદ્યુત ધ્રુવનું સાંકેતિક નિરૂપણ કેવી રીતે થશે? તો કેથોડ પર Ag+ નું રિડક્શન થઈને Ag ધાતુ મળે માટે Ag સોલિડ જમણી બાજુમાં, AgCl અલ્પદ્રાવ્ય ક્ષાર અને હંમેશા એવી પ્રણાલિકાએ કે અલ્પદ્રાવ્ય ક્ષાર રૂઢિએ પ્રણાલિકાએ કે અલ્પદ્રાવ્ય ક્ષારની વચ્ચે દર્શાવો. અલ્પદ્રાવ્ય ક્ષારને ક્યાં દર્શાવવાનો? વચ્ચે. અને Cl- ને આ બાજુ દર્શાવવાનો. હોવો જોઈએ આ બાજુ પણ અહીંયા આ રીતે એને દર્શાવવામાં
આવે છે. એટલે યાદ રાખવા માટે જોઈએ તો AgCl, તો AgCl માંથી છૂટો પડશે Cl માઇનસ અને Ag માંથી છૂટો પડશે Ag પ્લસ, ત્યારે જ પ્રક્રિયા થઈ. એટલે AgCl માંથી Ag છૂટું પડી જાય, કયા સ્વરૂપે? ઘન સ્વરૂપે. જુઓ Ag પ્લસનું રિડક્શન થઈ Ag ધાતુ મળે. તો અહીં આ પ્રક્રિયા ભાગફળ કેટલો આનો? તો પ્રક્રિયા Q, પ્રક્રિયાનો Q કેટલો થશે? તો Cl માઇનસની કોન્સન્ટ્રેશન, એ પણ કયો? કેથોડ પરનો. કારણ કે Ag અને AgCl એ સોલિડ છે, માટે તેમની સાંદ્રતા અચળ ગણવામાં આવે છે. તો અહીંયા કોષની અંદર પ્રક્રિયામાં શું થયું કે જેમ જેમ સમય આગળ વધે, સમય T વધે, તેમ AgCl નું વજન શું થશે? ઘટતું જશે, કારણ કે યુઝ થતો જશે Ag પ્લસ અને Cl માઇનસમાં. એટલે AgCl નું વજન ઘટે, નીચેની તરફ એરો. બીજું Ag ધાતુનું વજન વધે, Ag ના સળિયાનું વજન શું થશે? વધે. દ્રાવણમાં Cl ની સાંદ્રતા પણ શું થાય? વધે. દ્રાવણમાં Cl ની સાંદ્રતા પણ શું થશે? વધતી જશે. હવે આપણે એનોડ પર થતી પ્રક્રિયા જોઈશું. હવે આપણે એનોડ પર થતી પ્રક્રિયા જોઈએ. જો એનોડ ધ્રુવ તરીકે હોય તો શું થાય? તો સૌથી પહેલા આપણે એક કન્ટેનર લઈએ. એ કન્ટેનરની અંદર અહીંયા આપણે લઈશું Cl માઇનસ નું જલીય દ્રાવણ, બરાબર, NaCl કે KCl નું, અને તેની અંદર ઉમેરી દઈએ અલ્પદ્રાવ્ય ક્ષાર AgCl. હવે તેની અંદર આપણે સિલ્વર ધાતુનો સળિયો મૂકી દઈએ. એનોડ તરીકે વર્તે છે. એનોડ તરીકે વર્તે તો ઇલેક્ટ્રોન શું થશે? બહાર નીકળે. આનો મતલબ શું થયો કે Cl માઇનસના દ્રાવણની અંદર જો આપણે સિલ્વરનો સળિયો એનોડ તરીકે મૂકીએ તો અહીં સિલ્વરનું ઓક્સિડેશન થાય અને Ag પ્લસ આયન સ્વરૂપે દ્રાવણમાં ઉમેરાય. કયા આયન સ્વરૂપે? Ag પ્લસ આયન સ્વરૂપે, અને ઇલેક્ટ્રોન મુક્ત કરે. પણ આ Ag પ્લસ આયન એ દ્રાવણમાં રહેલા Cl માઇનસ સાથે સંયોજાય અને પ્રક્રિયા કરીને તેમાંથી અલ્પદ્રાવ્ય ક્ષાર શું બનાવી દે? AgCl સોલિડ બનાવી દે. શું બનાવી દે? AgCl સોલિડ. તો એનોડ પરની પ્રક્રિયામાં સૌથી પહેલો Ag નો જે સળિયો છે એ Ag ના સળિયાનું ઓક્સિડેશન થતા Ag પ્લસ બને, અને આ Ag પ્લસ દ્રાવણમાં રહેલા Cl માઇનસ સાથે સંયોજિત થઈ જાય અને તરત જ ત્યાં AgCl સોલિડ બને. તરત જ ત્યાં શું બની જશે? AgCl સોલિડ. તો એનોડ પરની આ જે પ્રક્રિયા થઈ એ પ્રક્રિયાનો આપણે સરવાળો કરીએ. તો Ag સોલિડ પ્લસ Cl minus aqueous gives AgCl plus electron minus. તો અહીં આ કોષનું આપણે સાંકેતિક નિરૂપણ કરીએ. તો Ag સોલિડ / હંમેશા પ્રણાલિકા પ્રમાણે AgCl મિડલમાં
અને અહીંયા આવશે Cl માઇનસ જમણી બાજુમાં. છે કે આ સમીકરણમાં ડાબી બાજુમાં, જેમ કેથોડમાં કહ્યું હતું, કેથોડમાં Cl જમણી બાજુમાં હતો, ક્યાં લખ્યો તો ડાબી બાજુમાં, તો Cl એનોડમાં જમણી બાજુમાં. તો અહીં પ્રક્રિયાનું ભાગફળ શું થાય? તો પ્રક્રિયાનું Q થશે 1 અને n બરાબર કેટલું આમાં 1 અને 1 Cl માઇનસની સાંદ્રતા એનોડ પરની. કયા ધ્રુવ પરની? એનોડ પરની. તો અહીંયા એનોડ ઉપર જેમ જેમ સમય પસાર થશે તેમ તેમ એજીના સળિયાનું ઓક્સિડેશન થતું જશે અને એજીના સળિયાનું ઓક્સિડેશન થતાં એજી પ્લસ બને માટે એજીના સળિયાનું વજન શું થાય? ઘટે. એટલે એજી ના સળિયાનું વજન ઘટે અને એજી પ્લસ બનવાથી દ્રાવણમાં Cl માઇનસ પણ વપરાય અને AgCl બને. તો અહીં Cl માઇનસની સાંદ્રતા ઘટે પણ AgCl નું વજન વધે. ક્લિયર? તો આ રીતે ધાતુનો અલ્પદ્રાવ્ય ક્ષાર અને ઋણ આયનના એનોડ અને કેથોડ તરીકે આ રીતે તેના ઉપયોગ કરી શકાય. તો આને આધારિત આપણે એક એક્ઝામ્પલ જોઈ લઈએ. Ag solid, AgCl solid, Cl minus 0.1 molar, Cl minus 0.01 mole cathode, AgCl અને આ Ag. તો કોષનો પોટેન્શિયલ શોધો. શું શોધવાનું? કોષનો પોટેન્શિયલ. આપણે આના એનોડ અને કેથોડ બંનેના સમીકરણો આપણે લખ્યા. તો સૌથી પહેલા એનોડ પરનું સમીકરણ લખી દઈએ. તો એનોડ ધ્રુવ પર Ag solid plus Cl minus aqueous 0.1 molar gives AgCl solid plus electron minus. कैथोड ध्रुव पर तो कैथोड ध्रुव पर AgCl solid plus electron gives Ag solid plus Cl minus 0.01 molar. क्लियर? तो आनो प्रक्रिया Q કેટલો થાય? तो प्रक्रिया Q इज इक्वल टू Cl माइनस कैथोड ની સાંદ્રતા છેદમાં પહેલા તો પ્રક્રિયાનો સરવાળો કરી દઈએ આપણે, રેડોક્સ બનાવી દઈએ આની. તો બંનેનો સમ કરીએ તો AgCl સોલિડ સોલિડ, Ag પ્લસ AgCl, Ag સોલિડ Ag સોલિડ, AgCl AgCl સોલિડ, ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન કેન્સલ થયા. તો Cl minus 0.1 molar gives Cl minus 0.01 molar. કોષ કયા પ્રકારનો બની ગયો? સાંદ્રતા, માત્ર આયનોની સાંદ્રતામાં ફેરફાર થાય માટે આ કોષ સાંદ્રતા કોષ બને છે. માટે સાંદ્રતા કોષ હોવાથી E0 સેલ 0.0 વોલ્ટ. તો હવે Q કેટલો થશે? તો Q
Cl માઇનસ કેથોડિક છેદમાં Cl માઇનસ એનોડિક. માટે નર્નસ્ટ ઇક્વેશનનો ઉપયોગ કરીએ તો E સેલ ઇઝ ઇક્વલ ટુ E0 સેલ તો 0 થઈ ગયો તો -0.0591 log Q. Q એટલે Cl માઇનસ કેથોડ છેદમાં Cl માઇનસ એનોડ. -0.0591 log 0.01 છેદમાં 0.1 માટે -0.0591 log 10⁻⁻1 -1 આગળ ગુણાઈ જાય તો 0.0591 વોલ્ટ. આ થયો E સેલ. તો આપણે એક નવો ટોપિક જોઈ રહ્યા છે કે ધાતુ, અલ્પદ્રાવ્ય ક્ષાર, દ્રાવ્ય, ઋણાયન, ક્લિયર, અને AgClના KSP સાથેનો સંબંધ. તો આ ટોપિકની અંદર ખાસ ધ્યાન રાખજો કે E0 Cl માઇનસ AgCl Ag અને AgCl ના KSP સાથેનો સંબંધ. તો આ સમજવા માટે આપણે એક કોષ બનાવીએ AgNO3 ક્ષારક્ષેતુ Cl માઇનસ AgCl Ag. સોલિડ એટલે કે આ ધાતુ છે અને આ છે ધાતુનો દ્રાવ્ય સોલ્ટ, ધાતુનો દ્રાવ્ય ક્ષાર જે પાણીમાં ઓગળી જાય છે. અહીંયા આપણે લીધો એ દ્રાવ્ય ઋણાયન, અલ્પદ્રાવ્ય ક્ષાર અને ધાતુ. સોલિડ, સોલિડ, એક્વિયસ અને સોલિડ. તો આ કોષની અંદર પ્રક્રિયાની તો આપણને સમજ પડી જાય ડાબી બાજુમાં કે એનોડ ઉપર Ag પ્લસ બને એટલે સિલ્વર ધાતુનું Ag પ્લસમાં ઓક્સિડેશન થાય છે. માટે તેની એનોડ પરની પ્રક્રિયા લખીએ તો એનોડ પર અહીંયા Ag સોલિડ છે તે Ag સોલિડમાંથી Ag પ્લસ બને પ્લસ ઇલેક્ટ્રોન માઇનસ. ક્લિયર. આનું કેથોડિક સમીકરણ આપણે જાણીએ છીએ કેથોડ પરનું. તો કેથોડ પરનું સમીકરણ શું થશે? તો કેથોડ પર AgCl solid plus electron minus gives Ag solid plus Cl minus aqueous. આ સમીકરણ હતું કેથોડનું. તો આ કોષની રેડોક્સ કોષ પ્રક્રિયા શું થશે? તો આ કોષની કોષ પ્રક્રિયા બંનેનો સરવાળો કરી દઈએ તો Ag solid cancel out, electron electron cancel out માટે AgCl solid gives Ag plus aqueous. પણ આ Ag plus ક્યાંનો છે? એનોડિક પ્લસ Cl માઇનસ કેથોડ. યાદ રાખવું પડે. અને n ઇઝ ઇક્વલ ટુ 1. n ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? 1 થશે. તો આનો પોટેન્શિયલ રિડક્શન કેટલો? તો આનો રિડક્શન પોટેન્શિયલ
તો આનો રિડક્શન પોટેન્શિયલ થાય E0 Ag પ્લસ Ag સોલિડ બને. રિડક્શનમાં તો આ રીતે જ લખતા શીખવાડે ને, ઊંધું લખાય રિડક્શન પોટેન્શિયલમાં ધાતુ આયન પહેલા. આનો રિડક્શન પોટેન્શિયલ કેટલો? તો એ તો E0 Cl માઇનસ સ્લેશ AgCl સ્લેશ Ag સોલિડ. માટે E0 સેલ તો E0 સેલ એટલે E0 રિડક્શન કેથોડ માઇનસ E0 રિડક્શન એનોડ. તો કેથોડ ઉપર E0 Cl માઇનસ AgCl Ag માઇનસ E0 Ag પ્લસ Ag. આ ઇક્વેશન E0 સેલની થશે. તો અહીં આ પ્રક્રિયા માટે નરનસ્ટ સમીકરણ E સેલ કેટલો? તો E સેલ બરાબર, તો સૌથી પહેલા આપણે Q શોધી નાખીએ. તો Q એટલે શું? Ag પ્લસની સાંદ્રતા એનોડિક ઇન્ટુ Cl માઇનસની સાંદ્રતા કેથોડિક ઇન્ટુ Cl માઇનસની સાંદ્રતા કેથોડની. માટે E સેલ ઇઝ ઇક્વલ ટુ E0 સેલ માઇનસ 0.0591 અને n કેટલો થશે અહીંયા? n બરાબર 1 log Q. Q એટલે Ag પ્લસ એનોડની સાંદ્રતા ઇન્ટુ Cl માઇનસ કેથોડની સાંદ્રતા. હવે જો કોષ સંતુલન સ્થિતિ પ્રાપ્ત કરે તો સંતુલન સ્થિતિ પ્રાપ્ત કરે તો એનોડ પરના Ag પ્લસ અને કેથોડ પરના Ag પ્લસની સાંદ્રતા કેવી થઈ જાય? સરખી થાય. એનોડ પરનો Ag પ્લસ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય? કેથોડ પરનો Ag પ્લસ. તથા E સેલ બરાબર 0.0 વોલ્ટ થાય. E સેલ બરાબર શું થઈ જશે? 0.0 વોલ્ટ. તો હવે આપણે E સેલ બરાબર E સેલ બરાબર 0.0 વોલ્ટ અને Ag પ્લસ એનોડની જગ્યાએ Ag પ્લસ શું મૂકી દઈએ? કેથોડ. તો આ સૂત્રમાં આપણે કિંમત મૂકીએ તો 0.00 ઇઝ ઇક્વલ ટુ E સેલ. E સેલની કિંમત ઉપર જાણીએ છીએ. E0 Cl માઇનસ AgCl Ag માઇનસ E0 Ag પ્લસ Ag અને આ માઇનસ 0.0591/1 log Ag પ્લસ શું થઈ જશે? કેથોડ ઇન્ટુ Cl માઇનસ કેથોડ. ઓકે, તો Ag પ્લસ કેથોડ અને Cl માઇનસ કેથોડ, તો આ શું કહેવાય? AgCl. હવે AgCl અલ્પદ્રાવ્ય ક્ષાર છે, તો તેમાંથી Ag પ્લસ અને Cl માઇનસ આયન મળે
તો એને કહેવાય કેએસપી, એજી પ્લસ ઇન્ટુ સીએલ માઇનસ. ભણી ગયા રાસાયણિક સંતુલન આયનીય સંતુલનમાં. માટે અહીંયા આપણે આ બાજુ લઈ જઈએ તો માઇનસ E0Cl માઇનસ AgCl Ag is equal to minus E0 Ag plus Ag minus 0.0591 log KSP. બંને બાજુ માઇનસ છે, માઇનસ ઉડાડી દઈએ કોમન કાઢીને તો આપણને E0Cl માઇનસ AgCl Ag solid E0 Ag plus Ag નો રિડક્શન પોટેન્શિયલ પ્લસ 0.0591 log KSP. તો આ ઇક્વેશનની મદદથી આપણે આ પ્રકારના અર્ધકોષનું પોટેન્શિયલ કેએસપીની મદદથી શોધી શકીએ છીએ. કોની મદદથી? કેએસપીની મદદથી. એટલે કેએસપી કોનું? એ AgCl નું. ક્લિયર? આ જ પ્રમાણે જો તો આ જ પ્રમાણે આપણે બીજો એક કોષ લઈએ. આવો શું લઈએ? બીજો કોષ, અને તેનો આપણે રિડક્શન પોટેન્શિયલ શોધવો છે. તો આ જ મેથડ, એમાં કોઈ જ ફેરફાર કરવાનું નહીં. બરાબર? એક્ઝામ્પલ તરીકે Pb/PbSO4 aqueous ક્ષારક્ષેતુ SO4-2 PbSO4 Pb સોલિડ, આ પણ સોલિડ. તો અહીં n બરાબર કેટલા થશે? 2, કારણ કે Pb+2 ને SO4-2. માટે અહીં મારે E0 SO4-2 PbSO4 Pb નો રિડક્શન પોટેન્શિયલ શોધવો છે. તો શોધી શકું આ રીતે. સેમ આ જ સૂત્ર, બરાબર, પણ અહીંયા આવશે શું? Pb/Pb2 પ્લસ 0.059/n કેટલા થશે? 2 log KSP. બરાબર? KSP કોનો? PbSO4 નો KSP. એટલે અલ્પદ્રાવ્ય ક્ષારનો KSP આપ્યો હોય તો તમે આ પ્રકારના અર્ધકોષોના પોટેન્શિયલ શોધી શકો છો. ઓકે? તો હવે આપણે આગળ જે દર્શાવેલો કોષ હતો એ કોષની અંદર Cl AgCl Ag નો આપણે પોટેન્શિયલ શોધીશું. કેવી રીતે? બરાબર? તો એક્ઝામ્પલ કે Ag/AgNO3 હતું, એનોડ પર એક્વિયસ સોલિડ, કેથોડ ઉપર Cl માઇનસ AgCl અને Ag. તો અહીંયા કહે છે E0Cl માઇનસ AgCl Ag નો પોટેન્શિયલ ગણો, જેમાં Ag પ્લસ Ag નો રિડક્શન પોટેન્શિયલ 0.80 વોલ્ટ અને AgCl નો KSP 10⁻10 છે. તો આપણે ડાયરેક્ટ સૂત્રમાં કિંમત મૂકી દઈએ, આન્સર ડાયરેક્ટ આવી જશે. Cl માઇનસ AgCl Ag is equal to E0
Ag plus Ag plus 0.0591 log KSP 0.80 plus 0.0591 log 10 raised to minus 10 આગળ ગુણાઈ જાય તો 0.80 minus 0.0591 into 10 કારણ કે માઇનસ છે તો પ્લસ માઇનસ માઇનસ થઈ જાય ગુણાકારમાં માટે 0.80 માઇનસ 0.0 અને 0.591 એટલે એપ્રોક્સિમેટલી 0.2 વોલ્ટ અને 0.6 કરી દો તો કેટલું થાય એપ્રોક્સિમેટલી 0.2 વોલ્ટ. હવે આના જેવો જ આપણે એક એક્ઝામ્પલ જોઈએ. AgCl Cl minus 0.1 molar Br minus 0.01 molar AgBr slash Ag. કોષનો પોટેન્શિયલ E સેલ શોધો. AgCl નો KSP 10 raised to minus 10 AgBr નો KSP 10 raised to minus 13. ક્લિયર? તો અહીં આપણે આ બંને માટે અલ્પદ્રાવ્ય ક્ષાર કોણ બનાવીએ AgCl અને AgBr. તો આપણે ધારી લઈએ કે બંને બાજુ Ag છે તો આપણે એવું ધારી લઈએ કે અહીં આપેલો કોષ સાંદ્રતા કોષ છે. ધારો કે આપેલ કોષ સાંદ્રતા કોષ માટે ફર્સ્ટ એક તો પૂરું થઈ ગયું કામ. E0 સેલ 0.0 વોલ્ટ. તો આપણે એનોડ ઉપર Ag ની સાંદ્રતા કેટલી થશે તે નક્કી કરવી છે. એનોડ પર આપણે શું નક્કી કરવી છે Ag+, કેથોડ પર Ag+ ની આપણે સાંદ્રતા નક્કી કરવી છે. તો એનોડ ઉપરની પ્રક્રિયા આપણે લખીએ કોષ પ્રક્રિયા. તો એનોડ પર Ag સોલિડના ઓક્સિડેશનથી Ag+ બનશે જેની સાંદ્રતા ધારો કે C1 પ્લસ ઇલેક્ટ્રોન માઇનસ. કેથોડ પર Ag+ ના રિડક્શનથી જેની સાંદ્રતા C2 છે જેના રિડક્શનથી Ag સોલિડ બને છે. માટે કોષ પ્રક્રિયા શું થશે Ag plus C2 સાંદ્રતા Ag plus C1 સાંદ્રતા અને n બરાબર 1 માટે પ્રક્રિયા Q કેટલો તો Q થશે Ag plus એનોડ પરનો છેદમાં Ag પ્લસ કેથોડ પરનો. તો હવે આ Ag પ્લસ એનોડ અને કેથોડની સાંદ્રતા કેટલી હશે તો તે નક્કી કરવી હોય તો આપણને KSP આપી દીધો છે. જુઓ AgCl નો KSP આપ્યો જેમાં Cl- ની સાંદ્રતા આપી છે આપણને 0.1
તો Ag પ્લસની શોધી શકાય. તો અહીં AgCl સોલિડ gives શું બનશે? Ag પ્લસ Cl માઇનસ, જેની સાંદ્રતા કેટલી છે? 0.1 મોલર. માટે KSP is equal to Ag plus into Cl minus. માટે Ag plus એનોડ એટલે C1 સાંદ્રતા KSP કેટલો? 10⁻⁻10 upon 0.1 માટે 10⁻⁹ મોલર. નંબર 1. આ જ પ્રમાણે AgBr તો AgBr Ag પ્લસ Br માઇનસ, પણ Br માઇનસની કોન્સન્ટ્રેશન આપીએ 0.01 મોલર. માટે આનું KSP Ag પ્લસ ઇન્ટુ Br માઇનસ, AgBr નો KSP 10⁻13 માટે Ag પ્લસ કેથોડિક KSP 10⁻30 upon 0.01 એટલે કે 10⁻11 મોલર. એનોડિક અને કેથોડિક Ag પ્લસની સાંદ્રતાઓ મળી ગઈ, E0 સેલ મળી ગયું, N પણ મળી ગયું. તો સીધું આપણે નર્નસ્ટ ઇક્વેશન મૂકી દઈએ કે E સેલ ઇઝ ઇક્વલ ટુ માઇનસ 0.0591 log Q. Q એટલે શું? એનોડિક સાંદ્રતા છેદમાં કેથોડિક સાંદ્રતા. તો એનોડિક સાંદ્રતા કેથોડિક સાંદ્રતા આપણને મળી ગઈ. એનોડની સાંદ્રતા કેટલી? 10⁻9 અને કેથોડ ઉપર 10⁻11. તો 10 શું થઈ ગયું? 2 માટે -0.0591 log 10⁻², 2 આગળ ગુણાઈ જાય તો -0.0591 into 2 આ થયો E0 સેલ, અરે E સેલ, કોષનો સંતુલન અચળાંક. ઓકે.